વડોદરા શહેરમાં થોડા વરસાદમાં રોડ ઉપર વચ્ચોવચ્ચ રોડ ઉપર ભૂવો પડ્યો છે। ગેંડા સર્કલથી ઇનોર્બિટ મોલ તરફ જવાના રસ્તા પર પેચવર્ક કર્યા બાદ ગઈકાલે જે વરસાદ પડ્યો છે તેને મોટો ભૂવો પડ્યો હતો, જ્યારે પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય વારંવાર રસ્તા પર પસાર થાય છે, પરંતુ કેવું તંત્ર છે કે રોડ વચ્ચે ભૂવો પડ્યો છે? ખરેખર તંત્ર ઘોર બેદરકારી સામે આવે છે। વડોદરા મહાનગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરને આવા કામ કરે છે તેના પર કાર્યવાહી કરવામાં આવે એટલે કહેવાય છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી પરંતુ ભૂવા નગરી તરીકે ઓળખાય છે। આ રોડ મુખ્ય માર્ગ છે ગેંડા સર્કલથી જો કે અવર જવર લોકો કરે છે। જ્યારે આજે રવિવાર છે ત્યારે ઇન ઓર્બિટમાં ઘણા લોકો શોપિંગ કરવા આવે છે, ત્યારે આ પહેલે એક નાનો ભૂવો હતો પણ અધિકારીઓની નિષ્કાળજીના લીધે ખાલી પેચવર્ક કરીને આજે મોટો ભૂવો થયો છે। ત્યારે આ વિસ્તાર વોર્ડ નંબર 8માં આવે છે, જ્યારે પૂર્વ મેયર છે અને અભિના ધારાસભ્ય છે અને કાઉન્સિલર બી છે। શું તેમના વિસ્તારમાં આ સમસ્યા અમને નથી દેખાતી? જ્યારે આવા રોડ પર ભ્રષ્ટાચાર થાય છે તો શું પૂર્વ મેયર ને ધારાસભ્ય કોઈ તપાસ કરે નહીં? કેમ કે ગરીબોની લારીઓ માટે એ ધારાસભ્યને દેખાય છે કે ગરીબોની લારીઓ હટાવી, ત્યારે આવા અધિકારીઓ પર મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવા અધિકારીઓ પર તપાસ કરવામાં આવે, તેથી ખબર પડે કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે। આ તો પહેલેથી જાણીતી છે કે આ લોકોએ જ આપણી વડોદરા સંસ્કારી નગરીનું નામ આ અધિકારીઓએ બગાડેલું છે, એના લીધે જ આ અસંખ્ય ભૂવાઓ પડે છે। એના લીધે નામ આપવું બી સારું છે કે ભૂવા નગરી આપણે હાલ દઈએ। ત્યારે મુખ્યમંત્રી આવીને કહેતા હોય કે તમારું વડોદરા કમ પાછળ રહી ગયું, જ્યારે સુરત ને અમદાવાદ આગળ છે, પણ આ અધિકારીઓ ઘોર નિદ્રામાં સૂર્યા છે ને આ નેતાઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જ્યારે મુખ્યમંત્રી આવીને એવું કહેતા હોય કે વડોદરા પાછળ છે પણ હજુ જાગી જાઓ તો સારું છે। આ તો એન્જિનિયર બી સ્માર્ટ છે, જ્યારે નાનો ભૂવો હોય ને તો પેચવર્ક કરી જાય છે। વોર્ડ નંબર 8ના અધિકારીઓને ચોખ્ખી કહેવા માગું છું કે તમારા મેં ને કેટલું લાલ છે ને અમને ખબર છે કે અમે તમારા આગળ 10-10 ભૂવા બી પાડ્યા છે, પણ તમને હજુ શરમ નહીં। પણ જો આગામી દિવસોમાં વોર્ડ નંબર 8માં એક બી ભૂવો પડશે તો ચંપલનો હાર બી અમે પહેરાવી। કોર્પોરેશન તો એવું છે કે પ્રજા દુઃખી અમે સુખી, પણ એમને એવું નહીં ખબર કે પ્રજા વેરો એમના પૈસાથી પગાર લે છે। જ્યારે પ્રજા જાગીને ત્યારે ખુરશી ખાલી બી તમારે કરવી પડશે।